સારું ગાય છે. આપણે પણ ગુરુ મહારાજને અને ડાકોર વાળાને અને માં અંબા મને પ્રાર્થના કરીએ કે હે માં અંબા, તમે પણ આવું ને આવું એનું અવાજ રે, આવું ને આવું એનું ગળું રે અને સતત અનેક લોકોને ગુરુ મહારાજના માર્ગે વાળે, અનેક લોકોને ભગવતીના માર્ગે વાળે, અનેક બ્રાહ્મણોનું ધ્યાન રાખે છે, રાખશે અને આગળ પણ રાખતા રહે એવો અમારો આશીર્વાદ. ત્યારબાદ તબલા ઉપર દીપલ, તબલા ઉપર અમારે દીપલભાઈ, એની આમ આંગળીને એનો આમ હાથ ફરતો હોય ને તો પણ આપણને બહુ રૂડું લાગે વાલા. અને સમયે ક્યારે તબલું ચડાવવું ને ક્યારે ઉતારવું એ પણ આપણને આવડવું જોઈએ વાલા. તો એક સરસ મજાની તબલા ઉપર જે સંગીત બજાવે છે અમારા દીપલભાઈ, એકવાર જોરદાર તાળીઓથી એમને બતાવો. ત્યારબાદ પેડ ઉપર અમારો હાર્દિકભાઈ, એની અંદરથી તમે જેવા અવાજ કાઢવાના કહો એમાંથી મોર સંભળાવે, ક્યારેક કોયલ સંભળાવે, ક્યારેક વાદળનો ગડગડાટ આપણને સંભળાવે, વીણા સંભળાવે આપણને. તો એકવાર જોરદાર તાળીઓથી એવો અમારો કૌશિકભાઈ ભાઈ હાર્દિકભાઈ એને વધાવો. અને ત્યારબાદ બેન્જો ઉપર જે પાછળ પાછળ મીઠા મીઠા જે સૂર આવે છે એવો અમારો કૌશિકભાઈ, તમે જે બી ગાઓ અને સાથે પાછળ પાછળ એ સૂરમાં સૂર ભેળવી અને જોડાઈ જાય. એકવાર જોરદાર તાળીઓથી બેન્જો ઉપર અમારો કૌશિકભાઈ એને વધાવો, પેડ ઉપર અમારો હાર્દિકભાઈ એને વધાવો, તબલા ઉપર અમારો દીપલભાઈ એને વધાવો અને પેટી ઉપર અમારો કલ્પેશભાઈ એને વધાવો. અને મારે તમને સૌને કહેવું છે વાલા કે ગમે તેટલો મેળો ભરાયો હોય ને તો એ મેળો અંતે વિખાય વિખાય અને હવે ઘરે જવાનો ટાઈમ થયો ને વાલા. એટલે મારે તમને સૌને કહેવું છે કે કાલીન ગેલી વાણીમાં બ્રાહ્મણના દીકરાએ પહેલા આવી જાય અને મારા પછી અહીંયાથી જાય. એકવાર જોરદાર તાળીઓથી મારો ભાઈ, નાનો ભાઈ એટલે મારા પિયુષભાઈ શાસ્ત્રીજી, પિયુષ દાદા એમને પણ વધાવો. હું ઠાકોરજીને પ્રાર્થના કરું એ પણ એના જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ સેવા કરે, ખૂબ પ્રેમ ભાવ રાખે છે અને ખૂબ એના જીવનમાં માતાજી એને પણ સુખીઓ બનાવે. અને ત્યારબાદ બધા શ્રોતા વગર વક્તા શું વાલા, શ્રોતા વગર વક્તા કથા ન ગાઈ શકે. તો જે હરિભક્તો આ દિવ્ય કથામાં રોજ તમે સમય આવી ગયા છો, કથા સાંભળી છે, આ મંડપની શોભા વધારી છે, આપણા ગામના આજુબાજુના ગામના બધા શ્રોતાઓ, થોડાક મહેમાનો આપણા મુંબઈથી પણ અહીંયા આવ્યા છે, એને પણ ઘરે જવું હતું પણ એ લોકો એવું કહે છે કે દાદા આપણે કથામાં મજા આવી એટલે અમે કથા સાંભળવા માટે જ રોકાણા છીએ, કથા પૂરી થશે ને પછી અમે જઈશું. તો એવા તમામ અમારા હરિભક્ત આપણે એને પણ વધાવીએ અને તમારી આગળ કાલીની ગેલી વાણીમાં એટલા માટે હું હંમેશા એમ કહેતો આવ્યો કે બ્રાહ્મણના દીકરા પાસે શું હોય વાલા. તો વ્યાસપીઠ ઉપર મને બેસવાનું સૌભાગ્ય મળ્યું અને કદાચ આ 9 દિવસ દરમિયાન શું કે બ્રાહ્મણ ક્યારે અપરાધ કરે જ નહીં વાલા, પણ કદાચ આ 9 દિવસ દરમિયાન કદાચ મારી શબ્દોથી કદાચ કોઈને માઠું લાગ્યું હોય એવો અપરાધ બ્રાહ્મણનો દીકરો ક્યારેય કરે જ નહીં. પણ કદાચ જો કોઈને એવું લાગ્યું હોય, હું કદાચ તમને તમારા સમજાવવા માટે થઈ અને કોઈ બાબત બોલ્યો હોઉં અને તમને કદાચ ન ગમી હોય તો એક બ્રાહ્મણના દીકરા તરીકે ક્ષમા કરજો અને સાથે ભગવાનને પ્રાર્થના કરજો કે દિન પ્રતિદિન અમારો પ્રવાહ સતત ને સતત આમનામ ચાલુ રહેવાનો. કારણ કે આપણે આપણા માટે કઈ માંગ્યું નથી. આજે પણ છેલ્લે જ્યારે તમે ઘરે જાઓ, અહીંયા આવો, માથું ટેકાવો તો આજે માંગજો ભગવાન પાસે. કારણ કેમ કે હવે અમારે અમારી જવાબદારી બેવડાની છે વાલા. પહેલા તો અમારી ઉપર મારા બાપુજી હયાત હતા એટલે અમારે કઈ બહુ ચિંતા નહોતી, કોઈ ઉપાધિ નહોતી અમારા ઘરની. પણ એ ક્યારે સમજાય વાલા. મારે તમને બધાને કહેવું છે કે તમે જેને જેને મા બાપ મળ્યા છે ને એ બહુ ભાગ્યશાળી. હું અહીંયા સુધી પહોંચ્યો હોઉં એમાં માત્ર ને માત્ર મારા બાપુજી એટલે કે પ્રવીણ દાદા એનો આશીર્વાદ છે અમારી ઉપર. અને હવે તમારી સામે આવી રોજ ગોઠવાઈ જાય છે. તો મારા બાપુજી માટે હું પ્રાર્થના કરું
હું તો હંમેશા કહેતો આવ્યો છું કે હું જન્મું, મને જન્મ મળે તો બ્રાહ્મણને ઘરે જ જન્મ મળે, મને મા બાપ મળે તો મા શારદાબા અને પ્રવીણ દાદા જેવા મા બાપ મળે, બીજું કઈ ન ખપે મારા. કેમ કે બ્રાહ્મણ તો દેહ ન મળ્યો હોય તો તમારી સામે આવી ન શકાય, તમારી સામે બેસી ન શકાય, તમારી સામે આવી રીતે કથા કરી ન શકાય. તો એ સમગ્ર મારા પરિવારનો મારી ઉપર આભાર અને ઉપકાર છે. આખો મારો પરિવાર મારી સાથે જોડાયેલો છે, મારા સંકલ્પમાં પણ મારી સાથે જોડાયેલો છે. એવો સમગ્ર મારો પરિવાર, ખાસ તો મારા બાપુજી માટે હું એમ માગીશ કે જન્મો જન્મ આ પ્રવીણ દાદા જેવા બાપ આ દીકરાને મળ્યા છે, એટલા માટે તમારી સામે બેસવાનો અવસર મળ્યો છે. તો મારાથી કદાચ કોઈને કઈ બોલાયું હોય તો ક્ષમા આપજો. અને સાથે સાથે મારે કહેવું છે તમને કે અહીંયા આવો અને પગે લાગો ત્યારે પ્રાર્થના કરજો કે અમારી ગૌશાળા જલ્દી બને, અમારું અન્નક્ષેત્ર જલ્દી બને, આ લોકો આવતા થાય, લોકો ભોજન કરતા થાય એવું માગજો આજે ભગવાનની પાસે. એક દીકરીને ઘર છોડીને જવું ન ગમે અને તમારી વચ્ચેથી બ્રાહ્મણના દીકરાને તમે એટલી બધી માયા લગાડી છે. વાલા રોજ અમારી અંકિતા બેન પૂછે, દાદા શું બનાવું જમવાનું તમારા માટે? મારી અંકિતા બેન રોજ આવે, દાદા બોલો શું બનાવું? આ શાક ભાવે છે, આ ન ભાવે તો બીજું બનાવું, આ ન ભાવે તો ત્રીજું બનાવું. દાદા શું બનાવું તમારા માટે? રોજ અમારી બધી આ દીકરીઓ, અમારી હરિઓમની દીકરીઓ રોજ અમારી પાસે આવે. અમારા બધા જમાઈઓ, અમારો અજયભાઈ, અમારો પંકજભાઈ, અમારો અધાઉ, અમારી બાની, રેયાંશ, ઈશાની, ઈશ્વરા, વેદાંતસિંહ, આ સમગ્ર અમારો આ પરિવાર, અમારો મજલીસભાઈ રોજ આવે, દાદા બોલો કઈ લાવવું છે? હું વાપી જાઉં છું દાદા, કઈ લાવવું હોય તો મને કહો, હું લેતો આવું તમારા માટે. ત્યારે મારે તમને સૌને કહેવું છે, તમારા સૌની વચ્ચે આવી રીતે જાવું ગમતું નથી, પણ શું કરીએ વાલા, સમય છે એટલે જાવું પણ પડે. સમય છે, આવવાનું પણ થાય અને જવાનું પણ થાય. પણ જો તમને બધાને આનંદ આવ્યો હોય તો બસ આવી રીતે ભગવતી વારંવાર આપણને ભેગા કરે એવી ભગવાન અને ભગવતી આગળ પ્રાર્થના કરજો. અને જતા જતા છેલ્લું એક વિદાય ગીત મારે તમને સૌને કહેવું છે વાલા. આના શબ્દો બહુ મોટાના છે અને જતા જતા મારે તમને સૌને કહેવું છે. શું કહેવું છે? કે મુજ દ્વારે કી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ગાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો આજવી કરવાની વેળા રે, આજવી કરવાની વેળા રે. પંખી બેરાની આજે વાતો આજે વિખરવાની મેળાની,
મળશું સૌ સંગાથે કોણ જાણે ક્યારે પાછા મળશું સૌ સંગાથે રે મળશું સૌ સંગાથે મુદ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે નવ દિવસનો આ મેળો ભરાનો હતો. આપણે બધા જ્યાં સુધી મારા ને તમારા પ્રારબ્ધનો દિવ્યમાં જમા હતો ત્યાં સુધી આપણે બધા એકત્રિત રહ્યા. અને હવે ખબર નહીં ઈશ્વર ક્યારે ભેગા કરે ભલા. પણ અને સમજો તો જુઓ તમે કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે હે કાળકણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા સુના મેલા ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે પહેલા દિવસે જ્યારે કથા મંડપમાં આવ્યા ત્યારે આ માનવો હસતો હતો, ગાતો હતો, કિલકિલાટ કરતો હતો. અને અત્યારે આ માંડવાને પણ હજુ બધું લાગતું હોય ને એવું લાગે. એને પણ ગમતું નથી. શું કામ? કારણ કે ભગવાનનું નામ નવ દિવસ સુધી આપણે ભગવતીની કથા સાંભળી, નવ દિવસ સુધી આપણે માતાજીના ગુણગાન ગાય. અને હવે જ્યારે જવાનો વારો છે ત્યારે સબસે ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી જાગો રે વાણી થંભી જાગો રે સબસે ઊંચી પ્રેમ સગાઈ વાણી થંભી જાગો રે વાતી સમજે મસ્તી રુદન આવેલાની મસ્તી રુદન આવેલાની મુझे द्वारेથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે
તમને બધાને આવજો કહેતા, તમને બધાને આવજો કહેતા બ્રાહ્મણના દીકરાનું દિલ ગભરાય છે. હવે મળ્યા કે ન મળ્યા, પણ પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. અને જતા જતા તમને કહેતો જાવ કે હસકે આયા કરો, હસકે જાયા કરો, હસકે આયા કરો, હસકે જાયા કરો, हंस के आया करो, हंस के बुलाया करो, ये तो दादा का घर है, कभी भी आया जाया करो. અને છેલ્લે सितारों को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना. बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है तुम भी और मुसाफिर है हम भी, तो उस मोड़ पर फिर मुलाकात होगी. बस आज शब्दों સાથે પુનઃ એકવાર જોરદાર તાળીઓથી અમારા નારાયણભાઈ એમ પટેલ પરિવાર, સમગ્ર આ પટેલ પરિવાર, એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈને આપણે વધાવીશું. સમગ્ર અમારો નારાયણભાઈનો પરિવાર, અમારો મદલેશભાઈ, અંકિતાબેન, અધવ, બાની, રેયાંશ, ઈશાની, વેદાંશી, હવે તો બધાના મોઢે, તો સમગ્ર અમારો આ પરિવાર, સમગ્ર મારું નાના પલસાણા ગામ. અને મેં કીધું એમ, મારા જેવું કોઈ સુખી કરું? 3 બંગલા છે આપણે, કેટલા છે ને? બસ તો રાજી રહેવાનું, આનંદમાં રહેવાનું. અમદાવાદમાં ઝૂંપડી છે, સુખેશમાં ઝૂંપડી છે અને પલસાણામાં ઝૂંપડી છે. જ્યારે ત્યારે ભગવાન બોલાવશે તો આવતા રહીશું. પરમાત્માને પ્રાર્થના કરીએ જલ્દીથી એવા સારા દિવસો આપણા જીવનમાં આવે. અને આપ સૌને બોલો નવ દુર્ગા માત કી જય. હવે અહીંયાથી જે કઈ સૂચના હશે એ કલ્પેશભાઈ આપણને કહેશે, ત્યારબાદ આપણે આરતી અને મહાપ્રસાદ તરફ આગળ વધીશું. એમનું સન્માન કરશે. ભરતભાઈનું સ્વાગત છે, તાળીઓના ગણગાથી આપણે વધાવી દઈશું. તાળીઓમાં કંજૂસી નહીં વાલા. જોરદાર બોલો જલારામ બાપાની જય. અંકિતાબેન વિનંતી કરે, અંકિતાબેન ઉપર આવો. બેનનું સ્વાગત કરશે. બાલુભાઈ આહિર પલસાણા 201 રૂપિયા, દિલીપભાઈ ભાનાભાઈ પટેલ કોચરો મળે છે 101 રૂપિયા, મંગેશભાઈ કાળીદાસ પટેલ કોચરો 1100 રૂપિયા, સુભાષભાઈ નાનુભાઈ પટેલ ખડકી તરફથી મળે છે 1100 રૂપિયા, દિવ્યાબેન સુનિલભાઈ પટેલ કોચરવા 1100 રૂપિયા, વિભૂતિબેન ચિરાગભાઈ પટેલ બાપી સુલપણ તરફથી મળે છે 1101 રૂપિયા મળે છે. કલ્પેશભાઈ ડેપ્યુટી સરપંચ ગામના પલસાણા તરફથી મળે છે 1000 રૂપિયા. એમના તરફથી 5100 રૂપિયા આપણને દાન મળે છે. તો નારાયણભાઈને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરે. સાલો તાળી, તાળીઓના ગેડાથી આપણે વધાવી દઈશું. હવે આપણી વચ્ચે જે પિયુષભાઈ મહારાજ
ખૂબ સરસ મજાની એમની સેવા છે, પૂજા કરાવે છે એવા પિયુષભાઈનું સ્વાગત કરવા માટે હું વિનોદભાઈ હરિઓમ આવો ઉપર આવો જલ્દી આવો. વિનોદભાઈને વિનંતી કરીએ કે એમનું સ્વાગત સન્માન કરશે. આપણા ભૂદેવ ગામના ગોળ મનીષભાઈને વિનંતી કરી કે ઉપર આવો. મનીષભાઈ આવતા છે. તાળીઓના ગગડાથી આપણે બતાવી દઈશું. કરવા માટે હું પંકજભાઈને વિનંતી કરું. પંકજભાઈ જમાશ્રી પંકજભાઈ આવજો. જોરદાર તાળીઓ ગગડાથી આપણે વધાવી દઈશું. કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે હું નારણભાઈને વિનંતી કરું કે બેન જેવા કૌશિકભાઈનું નારાયણભાઈ સ્વાગત કરશે. એમને અધવ છે કે તબલા ઉપર અમારા સાથીદાર એવા દીપલભાઈનું સ્વાગત કરવા માટે હું અધવ કુમારને વિનંતી કરું કે એમને સ્વાગત કરશે. તાળીના ગગડાથી આપણે વધાવી દઈશું. અમારા સાઉન્ડ ઉપર પ્રજ્ઞેશભાઈ એમનું સ્વાગત કરવા માટે હું મજલેશભાઈને વિનંતી કરીશ કે પ્રજ્ઞેશભાઈનું આપણા રસોઈયાભાઈને મોકલાવજો. આપણે ત્યાં સુધી આપણી જે વિનોદભાઈ રામુભાઈ પટેલ ગામના જ છે એને પણ ઉપર આવવા માટે વિનંતી કરીએ. કારણ આવો વિનોદભાઈ કે એમના તરફથી દરરોજ તુલસી આપણને મળે છે, એ પોતે આવીને આપી જાય છે. એમનું સ્વાગત. આપણી વચ્ચે જે આપણને 9 દિવસ જે મહાપ્રસાદ બનાવીને આપણને જમાડ્યા છે મારા શહેરનું સ્વાગત કરવા માટે હું નારાયણભાઈને વિનંતી કરું કે એમને સાલો તાળી એમનો સન્માન કરશે. નારાયણભાઈ એક ફૂલનો હાર પણ આપો. ખરેખર એટલી સરસ મહાપ્રસાદ આપણા માટે બનાવ્યો છે. એમનું સ્વાગત કરીશું. તાળીઓ ગળાથી આપણે વધાવી દઈએ. કરે છે જોરદાર તાળીઓથી વધાવું છું. ભાઈ તાળીઓમાં કંજોતી ન હોય હો. આ મંડપ ડેકોરેશન પછી સંગીતમાં ઘણી બધી સેવા, સૌથી મોટી સેવા કલ્પેશભાઈની છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ઠાકોરજી અમને ખૂબ સુખિયા બનાવે અને ખૂબ સારું આના કરતાં પણ વધારે પ્રગતિ કરે. આ આખા વલસાડ જિલ્લાને ઠાકોરજી સુખમય રાખે એવો સૌને આશીર્વાદ. બોલો. ગૌશાળાના દાનની અંદર કેટલીક યાદી આવી છે. કિરીટભાઈ રમણભાઈ જોશી પલસાણા 501 રૂપિયા આપે છે.
ગુપ્તદાન 500 રૂપિયાનું આવે છે. નૈનાબેન મનુભાઈ 201 રૂપિયા આપે છે. રેયાન સ્વરા નાના પલસાણા 1100 રૂપિયા આપે છે. કિશોરભાઈ બાબુભાઈ 500 રૂપિયા આપે છે. મણિબેન ભીખુભાઈ આહિર પલસાણા 201 રૂપિયા આપે છે. રમેશભાઈ નારાયણભાઈ પટેલ 501 રૂપિયા આપે છે. પરસોત્તમભાઈ ભુલાભાઈ રેટલાવ 500 રૂપિયા આપે છે. સ્વ બાબુભાઈ વલ્લભભાઈ 1101 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી વધાવો. વિવેકભાઈ પ્રાણુભાઈ 500 રૂપિયા આપે છે. ગ્રેસનભાઈ પ્રમોદભાઈ પટેલ 1001 રૂપિયા આપે છે. અમિતભાઈ નાનુભાઈ 501 રૂપિયા આપે છે. મન પ્રજ્ઞેશભાઈ મોતીવાડા 251 રૂપિયા આપે છે. ધનેશભાઈ છીબુભાઈ 251 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આવા દાનદાતાઓનો. નૈનાબેન મનોજભાઈ 201 રૂપિયા આપે છે. ભાનુબેન ચિમનભાઈ 201 રૂપિયા આપે છે. રમીલાબેન સુરેશભાઈ 201 રૂપિયા આપે છે. રત્નમણી હીરાલાલ સુતરવાડા 185 રૂપિયા આપે છે. દમયંતીબેન સુભાષભાઈ 201 રૂપિયા આપે છે. જીતેશભાઈ નેમુભાઈ 101 રૂપિયા આપે છે. ગીતાબેન કનુભાઈ 201 રૂપિયા આપે છે. રેખાબેન પ્રમોદભાઈ 201 રૂપિયા આપે છે. રીટાબેન શૈલેષભાઈ 501 રૂપિયા આપે છે. ઈશ્વરભાઈ કેશવભાઈ મોતીવાડા 251 રૂપિયા આપે છે. દીપકભાઈ ગુલાબભાઈ 251 રૂપિયા આવે છે. જય માતાજી 201 રૂપિયા આવે છે. મીર રીતેશભાઈ પટેલ મોટા પલસાણા 501 રૂપિયા આવે છે. અને જય માતાજી નામ ઉપર 101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આવા દાનદાતાઓનો. આરતી તરફ આપણે જઈશું, કારણ કે અહીંથી પોથી પણ પાછી તો માથા પર લેવાની છે બધાએ. તો ખરેખર સૌથી પહેલા તો પૂજ્ય વામન દાદાનો આપણે આભાર માનવો જોઈએ, કારણ કે વામન દાદાની કથા, દાદા હું 13 થી 14 કથાકાર જોડે જોડેલો છું. 13 થી 14 કથાકારોની અંદર હું સંગીત આપું છું અને આ મારો સ્ટાફ સાક્ષી છે. પણ વામન દાદાની કથા ખરેખર ક્યાંથી ક્યાં લઈ જાય ને આપણા જીવનની જરૂરતની વાતો ક્યાં છે એ વાતો ઉપર ખાસ વામન દાદા ધ્યાન આપે છે. કથા તો આપણે બહુ સાંભળીએ છીએ, પણ જીવનમાં જરૂરતની વાતો મળે એવી કથા વામન દાદા કરે છે. તો એક વખત જોરદાર તાળીઓના ગગડાથી વામન દાદાને વધાવી દઈએ અને વામન દાદાને વિનંતી કરીએ કે અવારનવાર ફરી પાછા અમે જ્યારે પણ તમને બોલાવીએ ત્યારે તમારે તરત આવી જવાનો, એવી અમારી બે હાથ જોડીને પ્રાર્થના છે. સાથે સાથે એમને જોડે જે એમના નાના ભાઈ પિયુષભાઈ, એમની પણ ખૂબ સરસ મજાની સેવા, વામન દાદાની સેવા કરે છે, આપણે બધાને પૂજા કરાવે છે. એવા પિયુષભાઈ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર. તાળીનો ગગડાથી આપણે એમાં વધાવી દઈએ. બીજી વાત, આ બધું બરાબર છે, પણ એક વખત જોરદાર તાળીનો ગગડાથી નારાયણભાઈને આપણે વધાવીએ, કારણ નારાયણભાઈ પણ સાક્ષી છે, વામન દાદા પણ જાણે છે ને આ બધા ઘણા લોકો જાણે છે કે અમારા સુગેશ ગામની અંદર અમે વર્ષની અંદર કેટલી કથા કરાવીએ? 5 કથા કરાવીએ. એમાં 2 કથા તો હું પોતે કરાવું છું. શ્રાદ્ધની અંદર અમારા ઘરે વોટરપ્રૂફ મંડપ પાડીને દરરોજના દાદા 1200-1300 માણસોની ભંડારો થતો હોય છે. એવી કથા હું પણ પોતે કરાવું છું. અત્યારે ચૈતરમાં પણ પાછી કથા આવશે અમારી માતાજીની મંદિર આગળ. વર્ષમાં 5 કથા ગામની અંદર અમે કરાવીએ છીએ. છતાં અમને ખબર છે કે કથા કરવા માટે કેટલો મહેનત કરવી પડે. પૈસા ગમે તેટલા હોય પણ એની પાછળ મહેનત કરવી પડે. તો એ સાહસ નારાયણભાઈ ઉઠાવીને આજે કેટલા 2 વર્ષથી આપણા જેવા જીવાત્માને કલ્યાણ કરવા માટે આ ભાગવત રૂપી કથા આપણને પરમાત્મા વ્યવસ્થા કરીને નારાયણભાઈના નિમિત્ત બનાવીને આપણા જેવાના સત્સંગ મળી રહ્યો છે. તો જોરદાર તાળીઓ ગગડાથી નારાયણભાઈને આપણે ખૂબ ખૂબ આભાર છે એમનો. ને પરમાત્માને પ્રાર્થના કરીએ કે જલા બાપાને વિનંતી કરીએ કે બસ આવા ને આવા વ્યક્તિ આ પલસાણા ગામની અંદર મળતા રહે આપણને. નારાયણભાઈ તો છે જ, પણ એથી વિશેષ બીજા પણ કોઈ સાથ સહકાર નારાયણભાઈને આપે તો નારાયણભાઈના આંગણે તો થતી જ છે, પણ ગામની બહાર પણ ગંગાજીએ પણ પછી બીજા ગામની અંદર આજુબાજુમાં પણ કથા થઈ જાય, એમાં નારાયણભાઈનો ખાસ સહયોગ રહેશે એવું નારાયણભાઈ ઘણી વખત કહે છે અમને. કોઈ કહે તો એને દિલથી નારાયણભાઈ સહયોગ કરવા તૈયાર છે, પણ આવા વ્યક્તિ આપણને મળવા બહુ મુશ્કેલ છે. ને નારાયણભાઈ મળ્યા છે એટલે ખરેખર કોઈ પણ કથાની અંદર નારાયણભાઈને આમંત્રણ આપે ત્યાં જલા બાપાનું નામ લઈને કંઈક ને કંઈક નારાયણભાઈ ત્યાં આપતા જ હોય છે. એનો સાક્ષી હું છું પોતે.
એવા નારાયણભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારા જે સંગીત સ્ટાફ છે ખરેખર સવારથી આખો દિવસમાં 3 પ્રોગ્રામ કરે છે, છતાં પણ એ લોકો થાકતા નથી. સવારે પણ આજે મારો પણ કાર્યક્રમ હતા, બધા જ કાર્યક્રમો હતા. હવે અત્યારે આ પતાવ્યો છે ને હવે પાછા બધા એમાંથી અડધા ચીચાઈમાં જશે ને અડધા અમારા બાજુના ગામમાં જશે. બધાને વેચીને મારે તો મોકલાવવું પડે. એટલા બધા કાર્યક્રમમાં વ્યસ્ત છતાં પણ આ કથાની અંદર સમયસર આવીને એમણે જે સાથ સહકાર આપ્યો છે એવા સંગીતકારોનો પણ ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ પર જે અમારા ઓપરેટર પ્રજ્ઞેશભાઈ એ પણ બે સાઉન્ડનું સેટિંગ કરે દાદા. રાત્રે બીજું લાગેલું છે ત્યાં પણ જાય, પાછો અહીંયા કરે, કઈ બીજો હોય દિવસ થાય તેનું પણ સેટિંગ કરે. પ્રજ્ઞેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા જે રસોઈયા છે ખરેખર વીરપુરમાં જલા બાપાને ત્યાં ખીચડી મળે ભોજનમાં, એવી આપણને 2 દિવસ એમણે ખીચડીનો પ્રસાદ જે જમાડ્યો સેમ ટુ સેમ વીરપુરના જેવી ખીચડી બનાવી. એવા જે રસોઈયા ભાઈઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર. અને આ પલસાણા ગામ તો ખરું જ, પણ આજુબાજુના ગામના ભક્તો જે આ કથાની અંદર ઉપસ્થિત થયા છે, જેમણે લાભ લીધો છે, એવા તમામ શ્રોતાઓને નારાયણભાઈ વતી ખૂબ ખૂબ આભાર છે. ને ફરી પાછા તમને જણાવવામાં આવશે, પાછી કોઈ કથા થાય આવતા વર્ષે ત્યારે તમને નારાયણભાઈ પાછા આમંત્રણ આપે તો અવશ્ય તમે પધારજો. ખાસ તો જે મારું કહેવાનું તાત્પર્ય છે કે નારાયણભાઈ તો કથા કરતા જ છે, પણ એમાં જો સાથ સહકાર એમના જો કુટુંબીજનોનો નહીં હોય ને તો કોઈ પણ વ્યક્તિ કથા નહીં કરી શકે. પણ મેં જોયું છે એમના જે દીકરો છે, એમની જે વહુ છે, ખરેખર જેના જીવનમાં સત્સંગ કે ભક્તિ નહીં હોય ને તો આયોજન થયેલું એને પણ બેહાડી દે. પણ આજે એમના જે દીકરો ને વહુ ને એનું જે પરિવાર છે એમાં ભક્તિ છે તો જ. કારણ કે આજે તો બધા જ રૂપિયાની પાછળ દોડે, બરાબર, પણ પૈસા ખર્ચે જેમ કરીને ના બી પડે. ખૂબ આભાર માનો, કારણ કે એ લોકો પણ બહુ સેવા કરે છે. બાલુ કાકાનો પરિવાર છે, આપણા અનિલભાઈનો જે પરિવાર છે, નારાયણભાઈનો પરિવાર છે, એમનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે જે શૂટિંગ વાળા ભાઈ છે એમનું સ્વાગત આપણે રહી ગયું છે, તો નારાયણભાઈને વિનંતી કરીએ કે એમને સાલો ધાડી એમનું સ્વાગત સન્માન કરશે. નારાયણભાઈ શૂટિંગ કે દિવેડા જગમગ જગમગ થાય, કે આરતી અંબા માતાની થાય, કે આરતી સદગુરુદેવની થાય, કે દીવડા જગમગ જગમગ થાય, એ મારી અમે લાવ્યા છે ફૂલેડાનો હાર, એ હારનો પહેરો તો આનંદ થાય, જગમગ જગમગ થાય, હે પ્રભુ અમે લાવ્યા ભોજન નાગાળ, હે હરી તમે જમો તો આનંદ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, કે આરતી અંબા માતાની થાય, કે આરતી અંબા માતાની થાય, આરતી અંબા માતાની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કરપુર કરુણાવતા સંસાર સારા સદા વસંત વિદ્યારવિંદ ભવમ ભવાની સહિતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધ્વજ
માની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હરે. પ્રસાદ લેવા માટે જવાનું છે.